નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1 નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો। તો આપણે એક્ઝામ્પલ નંબર 1 લોપની રીતે ભણી ચૂક્યા, હવે આપણે એ જ એક્ઝામ્પલ આદેશની રીતે ગણીશું। ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 1 x + y = 5 અને 2x - 3y = 4। तो आपने સૌપ્રથમ કરીશું શું તો કે સૌપ્રથમ સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપીશું। ક્લિયર આટલું? તો x + y = 5 ને શું નામ આપીશું? સમીકરણ 1। ક્લિયર આટલું? તો x + y = 5 ને શું નામ આપીશું? સમીકરણ 1। હવે 2x - 3y = 4 ને શું નામ આપીશું? સમીકરણ 2। આટલું ક્લિયર? 2x - 3y = 4 ને નામ આપીશું સમીકરણ 2। હવે આપણે આ બંને સમીકરણમાંથી ગમે તે એક સમીકરણને સૂત્ર કરતા બનાવીશું। તો આપણે કોને બનાવીએ બંનેમાંથી? તો કે સમીકરણ 1 ને બનાવીએ। તો લખીશું આપણે સમીકરણ 1 ને સૂત્ર કરતા બનાવતા। તો હવે આપણે સમીકરણ 1 લખીશું x + y = 5। તો આની અંદર આપણે x ને સૂત્ર કરતા બનાવી તો y ક્યાં આવશે? બરાબરની આ બાજુ। હવે y અહીં આગળ પ્લસ હોય, બરાબરની આ બાજુ આવે તો માઈનસ y। ક્લિયર? તો આ x = 5, આ y બરાબરની આ બાજુ આવે તો માઈનસ y। ક્લિયર? તો x સૂત્ર કરતા બની ગયો। આને નામ આપીશું આપણે સમીકરણ 3। હવે સમીકરણ 3 ની કિંમત શામાં મૂકીશું? તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું। કેમ? કારણ કે સમીકરણ 1 ને આપણે સૂત્ર કરતા બનાવ્યું એટલે સમીકરણ 1 માં તો કિંમત મુકાય નહીં, એટલે સમીકરણ 3 ની કિંમત શામાં મૂકીશું? 2 માં। ક્લિયર આટલું? તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખીશું। હવે આપણે સમીકરણ 2 2x - 3y = 4। હવે x ની કિંમત કેટલી મળે? તો કે 5 - y। તો x ની જગ્યા પર આપણે કેટલા લખીશું? 5 - y। આટલું ક્લિયર? તો આ 2 ના 2 x બરાબર કેટલા? તો કે 5 - y। તો x ની જગ્યા પર લખાય 5 - y। આ ઓછા ના ઓછા, 3y ના 3y, બરાબર ના બરાબર, 4 ના 4। ક્લિયર? હવે આ બે નો ગુણાકાર કોની સાથે કરીશું? 5 સાથે, અને પછી y સાથે। તો 2 નો ગુણાકાર 5 સાથે કરે તો 2 પંચા 10। તો લખાય 2 પંચા 10 ઓછા ના ઓછા। હવે 2 નો ગુણાકાર કોની સાથે? તો કે y સાથે। તો 2 એકા 2। તો 2 એકા 2 તો કેટલા લખાય? 2y। આ ઓછા ના ઓછા, 3y ના 3y, બરાબર ના બરાબર, અને 4 ના 4। ક્લિયર? હવે આ 10 ના 10। હવે માઇનસ માઇનસ શું થાય? તો કે માઇનસ માઇનસ પ્લસ। તો 3 ને 2 કેટલા થાય? તો કે 3 ને 2 5। તો કેવા 5y? તો કે ઓછા 5y, બરાબર ના બરાબર, 4 ના 4। હવે આ 10 ક્યાં આવશે? તો કે બરાબરની આ બાજુ। આ 10 અહીં પ્લસ હોય, બરાબરની આ બાજુ આવે તો માઇનસ 10। તો માઇનસ 5y ના 5y, બરાબર ના બરાબર, 4 ના 4। હવે આ 10 બરાબરની આ બાજુ આવે તો માઇનસ 10। માઇનસ 5y ના 5y, બરાબર ના બરાબર। હવે 4 માંથી 10 જાય તો કેટલા? તો કે 4 માંથી 10 જાય તો 6। પણ નિશાની શાની આવશે? પ્લસ કે માઇનસ? તો હંમેશા ધ્યાન રાખવાનું, જે મોટી સંખ્યા હોય એની નિશાની। તો 4 નાની અને 10 મોટા। હવે 10 મોટા તો નિશાની શાની આવશે? તો માઇનસની। તો 6 કેવા? તો કે માઇનસ 6। હવે બંને બાજુથી માઇનસ માઇનસ ગયા તો બાકી શું રહેશે? 5y બરાબર 6। હવે 5 ક્યાં આવશે? તો કે છેદમાં। તો y બરાબર 6 ના છેદમાં કેટલા? તો કે 5। તો y ની કિંમત મળી ગઈ।
હવે આપણે કોની કિંમત શોધીશું તો કે x ની. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. શામાં મૂકીશું? y ની કિંમત સમીકરણ 3 માં. હંમેશા જે સૂત્ર કરતા બનાવી હોય એની અંદર y ની કિંમત મૂકી દેવાની. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. તો લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 લખીશું. હવે x બરાબર 5 ઓછા y. હવે આ x ના x બરાબર ના બરાબર 5 ના 5 ઓછા ના ઓછા y બરાબર કેટલા? તો કે 6 ના છેદમાં 5. શું કરીશું હવે આપણે? તો કે ચોકડી ગુણાકાર. છેદમાં કઈ નહીં તો શું સમજવાનું? 1. 5 નો ગુણાકાર કોણ સાથે? તો કે 5 છે. તો 5 પાછું 25. આ ઓછા ના ઓછા. હવે 1 નો ગુણાકાર કોણ છે? તો કે 6 સાથે. તો 6 એકા 6 છેદમાં 5 નો ગુણાકાર કોણ સાથે? તો કે 1 છે. તો 5 એકા 5. ક્લિયર આટલું? હવે 25 માંથી 6 જાય તો કેટલા? તો કે 25 માંથી 6 જાય તો 19 છેદમાં 5 ના 5. તો x ની કિંમત આપણને કેટલી મળી? તો કે x ની કિંમત મળી 19 ના છેદમાં 5. તો આ આવી ગયો આપનો આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ઝામ્પલની અંદર કંઈ બી ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો. ઓકે.